નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નેશન પ્લસ ન્યૂઝ. હું છું આપની સાથે હેતલ ભગત. ઉત્તરાયણ પર્વે અમદાવાદ શહેરમાં દારૂની રેલમછેલ કરવા હરિયાણામાંથી મંગાવેલ વિદેશી દારૂનો જથ્થો પીસીબી પોલીસે ઝડપે પાડી 2 ઈસમોની ધરપકડ કરી હતી, જ્યારે બંને વોન્ટેડ જાહેર કર્યા છે. આ અંગે પ્રાપ્ત માહિતી અનુસાર વડોદરા પીસીબી પોલીસને બાતમી મળી હતી કે એક અશોક લેલેન્ડ કન્ટેનરમાં હરિયાણામાંથી વિદેશી દારૂનો મોટો માત્રામાં જથ્થો ભરી રવાના થયેલ છે, જે આજે રોજ વહેલી સવારના વડોદરાની ગોલ્ડન ચોકડી થઈ અમદાવાદ તરફ જનાર છે. બાતમીના આધારે વડોદરા પોલીસે ગોલ્ડન ચોકડી પાસે વોચ ગોઠવી ઊભી થઈ હતી. દરમિયાન બાતમી આધારિત અશોક લેલેન્ડ કન્ટેનર આવતા પોલીસ તેને કોર્ડન કરી ઊભી રાખ્યું હતું. વડોદરા પીસીબી પોલીસે અશોક લેલેન્ડ કન્ટેનર ચાલક તેમજ ક્લીનરની પૂછપરછ કરતા સંતોષકારક જવાબ ન મળતા બંનેને સાથે રાખી કન્ટેનરના પાછળના ભાગ તપાસ હાથ ધરતા મોટી માત્રામાં વિદેશી દારૂનો જથ્થો મળી આવતા હરિયાણાના રાકેશ ધાણુક અને ન્યૂ દિલ્હીના ધર્મેન્દ્ર શર્માની અટકાયત કરી કન્ટેનરમાંથી વિદેશી દારૂનો પેટીઓ બહાર કાઢી ગણતરી કરતા અલગ અલગ બ્રાન્ડના કુલ ₹13,39,200 ની કિંમતનો વિદેશી દારૂ મળી આવ્યો હતો. પીસીબી પોલીસે હરણી પોલીસ મથક ખાતે ગુનો નોંધી દારૂનો જથ્થો મોકલનાર હરિયાણાના સુરેશ શર્મા અને દારૂનો જથ્થો મંગાવનાર નડિયાદના અજાણ્યા ઈસમને વોન્ટેડ જાહેર કરી કુલ ₹23,55,980 ની કિંમતનો મુદ્દેમાલ કબજે કર્યો હતો. બ્યુરો રિપોર્ટ, નેશન પ્લસ ન્યૂઝ, વડોદરા. સમાચારોના સતત અપડેટ માટે નેશન પ્લસ ન્યૂઝના યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો અને ફોલો કરો ઇન્સ્ટાગ્રામ, ફેસબુક અને ટ્વિટર પર.